Hello everyone. Today we will discuss about present continuous tense. Present continuous tense એટલે ચાલુ વર્તમાન કાળ. સૌપ્રથમ આ કાળના ઉપયોગ વિશે માહિતી મેળવીશું. કોઈ ક્રિયા હાલમાં ચાલુ છે તેવું દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો ઉપયોગ થાય છે. Now let's see keywords. Look, see, hear, listen, now, at present, at this moment. આ પ્રકારના કીવર્ડ્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ઉપયોગ થાય છે. Now let's see sentence pattern. સેન્ટેન્સની શરૂઆતમાં સબ્જેક્ટ એટલે કર્તા લખીશું, પ્લસ એમ, ઇઝ કે આર કર્તાને ધ્યાનમાં રાખીને લખીશું, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખવાનું છે, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ લખીશું. સેન્ટેન્સમાં જ્યારે કર્તા આઈ હોય તો આઈ પછી એમ લખવો. જ્યારે પણ સેન્ટેન્સમાં કર્તા તરીકે હી, શી, ઇટ ઓર એની સિંગ્યુલર નેમ એટલે કે એકવચન નામ હોય ત્યારે ઇઝ લખવું. અને જ્યારે સેન્ટેન્સમાં કર્તા તરીકે વી, યુ, દે ઓર એની પ્લુરલ નેમ એટલે કે બહુવચન નામ હોય ત્યારે આર લખવું. Now let's see some examples. The boy is crying now. છોકરો અત્યારે રડી રહ્યો છે. આપેલા સેન્ટેન્સમાં the boy કર્તા છે, તો આ કર્તા કેવો છે? એક વચન કર્તા છે, માટે આની સાથે શું લખીશું? is અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ crying. The boy is crying now. Second example. Look, those children are playing football. જુઓ, પેલા છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. અહીંયા ફૂટબોલ રમવાની ક્રિયા ચાલુ છે તેવું દર્શાવવામાં આવ્યું છે. આપેલા સેન્ટેન્સમાં કર્તા તરીકે ધોઝ ચિલ્ડ્રન છે. ધોઝ ચિલ્ડ્રન એટલે પેલા બાળકો, જે બહુવચન છે, માટે આપણે આર નો ઉપયોગ કર્યો અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખેલું છે આર પ્લેઇંગ. લુક, ધોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. જુઓ, પેલા છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. Third example. My friends are dancing now. મારા મિત્રો અત્યારે નાચી રહ્યા છે. આપેલા સેન્ટેન્સમાં કર્તા કેવો છે? બહુવચન છે. કર્તા તરીકે ફ્રેન્ડ્સ નો ઉપયોગ થયેલો છે, માટે ફ્રેન્ડ્સ પછી આર લખેલ છે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ dancing લખેલ છે. My friends are dancing now. Fourth example. Arun is running at present. અત્યારે અરુણ દોડી રહ્યો છે. અહીંયા દોડવાની ક્રિયા ચાલુ છે. આપેલા સેન્ટેન્સમાં કર્તા તરીકે અરુણ છે, જે એકવચન છે, માટે અરુણ પછી ઇઝ નો ઉપયોગ કર્યો અને ક્રિયાપદ રન છે એનું આઈએનજી વાળું રૂપ રનિંગ લખેલ છે. અરુણ ઇઝ રનિંગ એટ પ્રેઝન્ટ. ફિફ્થ એક્ઝામ્પલ. સચિન ઇઝ નોટ થ્રોઈંગ અ બોલ નાઉ. અત્યારે સચિન બોલ ફેંકી રહ્યો નથી. આપેલું સેન્ટેન્સ નેગેટિવ છે
એટલે કે નકાર છે. જ્યારે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સને નકારમાં લખવું હોય ત્યારે એમ, ઇઝ કે આર પછી નોટ લખવું. આમ કરવાથી વાક્ય નકાર બની જાય છે. એક્ઝામ્પલ 6. લુક, ટીચર ઇઝ નોટ કમિંગ હિયર. જુઓ, ટીચર અહીંયા આવી રહ્યા નથી. આપેલા સેન્ટેન્સમાં કર્તા તરીકે ટીચર છે, જે એકવચન છે, માટે ઇઝ નોટ નો ઉપયોગ કરી વાક્યને નકાર બનાવેલ છે. ત્યારબાદ કમનું આઈએનજી વાળું રૂપ કમિંગ લખેલ છે. લુક, ટીચર ઇઝ નોટ કમિંગ હિયર. જુઓ, ટીચર અહીંયા આવી રહ્યા નથી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસનું જ્યારે પણ નેગેટિવ બનાવવું હોય ત્યારે કર્તા પછી એમ, ઇઝ, આર આપેલ હશે તો એમ ઇઝ કે આર પછી નોટ લખવાથી સેન્ટેન્સ નેગેટિવ બનશે. 7th એક્ઝામ્પલ. આર યુ રીડિંગ અ સ્ટોરી બુક નાઉ? શું અત્યારે તું સ્ટોરી બુક વાંચી રહી છે? આપેલું સેન્ટેન્સ ક્વેશ્ચન સેન્ટેન્સ છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. જ્યારે પણ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસને ક્વેશ્ચન સેન્ટેન્સમાં લખવું હોય ત્યારે વાક્યની શરૂઆતમાં કર્તાને ધ્યાનમાં રાખી એમ, ઇઝ કે આર લખવું, ત્યારબાદ કર્તા લખવું, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ ક્વેશ્ચન માર્ક. આર યુ રીડિંગ અ સ્ટોરી બુક નાઉ? શું અત્યારે તું સ્ટોરી બુક વાંચી રહી છે? આપેલા સેન્ટેન્સમાં કર્તા યુ છે, માટે યુની આગળ આર લખેલ છે અને કર્તા યુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રીડિંગ લખેલ છે. એક્ઝામ્પલ 8. ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ? શું તે ક્રિકેટ રમી રહ્યો છે? અહીંયા કર્તા હી છે, માટે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં ઇઝ લખેલ છે અને કર્તા હી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લેઇંગ લખેલ છે અને ત્યારબાદ ક્રિકેટ કર્મ છે. ઇઝ હી પ્લેઇંગ ક્રિકેટ? શું તે ક્રિકેટ રમી રહ્યો છે? હવે આપણે ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો વિશે જાણીશું. ફર્સ્ટ, જ્યારે ક્રિયાપદના છેડે વ્યંજન હોય અને તેની આગળ એક સ્વર હોય તો ક્રિયાપદને આઈએનજી લગાડતા પહેલા છેલ્લો વ્યંજન બેવડાય છે. નાઉ લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, અહીંયા ફર્સ્ટ જે ક્રિયાપદ આપેલું છે તે કટ છે, જેનું આઈએનજી વાળું રૂપ કટિંગ થાય છે. આપેલા ક્રિયાપદના છેડે ટી વ્યંજન છે અને આ વ્યંજનની આગળ યુ સ્વર આપેલો છે, માટે જ્યારે પણ આવા ક્રિયાપદને આઈએનજી લગાડીએ ત્યારે આપેલા ક્રિયાપદમાં છેલ્લે વ્યંજન હોય એ વ્યંજન બેવડાય છે. સેકન્ડ, પુટ. પુટનું આઈએનજી વાળું રૂપ પુટિંગ થાય છે અને તે જ રીતે થર્ડ એક્ઝામ્પલ, સ્ટોપ. તો એનું સ્ટોપિંગ થાય છે. એન્ડ ફોર્થ એક્ઝામ્પલ, રન. એનું આઈએનજી વાળું રૂપ રનિંગ થાય છે. તો યાદ રાખીશું, જ્યારે પણ ક્રિયાપદના છેડે વ્યંજન આવતો હોય અને વ્યંજનની આગળ એક સ્વર હોય તો આવા ક્રિયાપદને જ્યારે પણ આઈએનજી લગાડીશું ત્યારે છેલ્લો વ્યંજન બેવડાય છે.
સેકન્ડ, જ્યારે ક્રિયાપદના છેડે ઈ આવતો હોય અને ઈનો ઉચ્ચાર થતો ન હોય તો ક્રિયાપદને આઈએનજી લગાડતા પહેલા છેલ્લો ઈ દૂર કરવો. Now let's see some examples. અહીંયા આપેલું પહેલું ક્રિયાપદ કમ છે, જેનું આઈએનજી વાળું રૂપ કમિંગ થાય છે. જ્યારે પણ આપણે કમનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે ત્યાં છેલ્લો ઈ જે છે તેનો ઉચ્ચાર થતો નથી. આપણે ફક્ત COM કમ એટલું જ ઉચ્ચાર કરીએ છીએ. માટે અહીંયા ઈ સાયલેન્ટ છે. તો જ્યારે પણ ક્રિયાપદના છેડે ઈ આવતો હોય અને આવેલો ઈ સાયલેન્ટ હોય તો આઈએનજી લગાડતા પહેલા સાયલન્ટ ઈને દૂર કરવો, જેમ કે કમનું થયું કમિંગ. તે જ રીતે સેકન્ડ વર્બ છે ટેક. અહીંયા પણ ઈનો ઉચ્ચાર થતો નથી, માટે છેલ્લેથી ઈને દૂર કરી આઈએનજી લગાડાય છે. તો ટેકનું થયું ટેકિંગ. તે જ રીતે થર્ડ એક્ઝામ્પલ મેક. મેકનું થયું મેકિંગ. એન્ડ ફોર્થ એક્ઝામ્પલ રાઇટનું થયું રાઇટિંગ. ખાસ યાદ રાખીશું, ક્રિયાપદમાં જ્યારે પણ છેલ્લે ઈ આવતો હોય અને એ ઈનો ઉચ્ચાર થતો ન હોય ત્યારે આઈએનજી લગાડતા પહેલા સાયલેન્ટ ઈને દૂર કરવું અને ત્યારબાદ આઈએનજી લગાડવું. અહીંયા કેટલાક ક્રિયાપદ છે, જેમ કે પહેલું ક્રિયાપદ સી આપેલું છે, SEE સી. ત્યાં આપણે ઈનો ઉચ્ચાર કરીએ છીએ. એટલે કે જ્યારે પણ ક્રિયાપદના છેડે ઈ આવતો હોય અને આ છેડે આવેલા ઈનો ઉચ્ચાર થતો હોય તો આઈએનજી લગાડતા પહેલા ઈને દૂર કરવાનું નથી. એટલે કે ક્રિયાપદને સીધે સીધું આઈએનજી લગાડવાનું. સેકન્ડ એક્ઝામ્પલ બી. અહીંયા પણ ક્રિયાપદના છેડે આવેલા ઈનો ઉચ્ચાર થાય છે, માટે અહીંયા પણ ક્રિયાપદને સીધે સીધું આઈએનજી લગાડશું. બીનું થશે બીઈંગ. અને તે જ રીતે થર્ડ એક્ઝામ્પલ ફ્રી. અહીંયા પણ ઈનો ઉચ્ચાર થાય છે, માટે ફ્રીનું થશે ફ્રીઈંગ. થર્ડ રૂલ, જ્યારે ક્રિયાપદના છેડે આઈ હોય ત્યારે આઈ ના બદલે વાય લખી ક્રિયાપદને આઈએનજી લગાડવું. નાઉ લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. અહીંયા આપેલું પહેલું ક્રિયાપદ છે ટાઈ. TIE. હવે જ્યારે ટાઈનું આઈએનજી વાળું રૂપ લખીશું તો ટાઈમાં આઈ જે છે એ આઈ ને દૂર કરશું, આઈ ના બદલે વાય લગાડીશું અને ત્યારબાદ આઈએનજી લખવું. તો ટાઈનું થશે ટાઈંગ. તે જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે લાઈ. લાઈમાં છેલ્લા બે અક્ષર આઈ છે. તો જ્યારે પણ લાઈનું આઈએનજી લાઈંગ કરીશું ત્યારે આઈ ને દૂર કરશું અને તેના બદલે વાય લગાડી આઈએનજી કરશું. એટલે લાઈનું થશે લાઈંગ. ફોર્થ રૂલ, જ્યારે ક્રિયાપદના છેડે W કે Y હોય ત્યારે ક્રિયાપદને સીધે સીધું આઈએનજી લગાડવું. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ ફર્સ્ટ પ્લે. જે ક્રિયાપદ છે જેના છેડે વાય આપેલો છે, માટે પ્લેને સીધે સીધું આઈએનજી લગાડી પ્લેનું થશે પ્લેઇંગ. તે જ રીતે સેકન્ડ વર્બ પ્રે છે. પ્રે ક્રિયાપદના છેડે વાય આપેલું છે,
માટે આ ક્રિયાપદને પણ સીધે સીધું આઈએનજી લગાડી તેનું પ્રેઇંગ થશે. થર્ડ એક્ઝામ્પલ, ટ્રાય, ટ્રાયનું થશે ટ્રાઇંગ. અને તે જ રીતે ફોર્થ એક્ઝામ્પલ, ફ્લાયનું થશે ફ્લાઇંગ. અહીંયા દર્શાવેલા બધા જ ક્રિયાપદના છેડે વાય છે, માટે આ ક્રિયાપદને સીધે સીધું આઈએનજી લગાડાય છે. અહીંયા આપેલું પહેલું વર્બ છે બ્લો, જેના છેડે ડબલ્યુ આપેલું છે, માટે આ બ્લો વર્બને સીધે સીધું આઈએનજી લગાડવામાં આવશે, માટે બ્લોનું થશે બ્લોવિંગ. તે જ રીતે ગ્લોનું થશે ગ્લોવિંગ અને થ્રોનું થશે થ્રોવિંગ. અહીંયા જે પણ ક્રિયાપદ દર્શાવેલા છે આ તમામ ક્રિયાપદના છેડે ડબલ્યુ આપેલું છે, માટે અહીંયા ક્રિયાપદને સીધે સીધું આઈએનજી લગાડવામાં આવેલ છે.